કોઈને વીમો નહીં, મેડિક્લેમ કોઈને નહીં. અને કોરોનાની જે થપાટ લાગી સાહેબ, નોકરી છૂટી ગઈ, ધંધો હતો એની અંદર નુકસાની, અને મેડિક્લેમ કોઈનો નહીં. ઘરની અંદરથી 6 વ્યક્તિ એવા નાના મોટા સહિત કે રેમડેસિવિરના ઇન્જેક્શન દેવા પડે તો બચે, અને એમાંથી 2 વ્યક્તિ એવી કે એક વડીલ હતી અને એક સાવ નાનું બાળક હતું. 2 વ્યક્તિ જતી રહી સાહેબ. એ પરિવારને ખર્ચો ઉઠાવતા માથે 10-15 લાખ રૂપિયાનું કરજ થઈ ગયું. પતિની નોકરી વહી ગઈ હતી. હવે બધાને એમ થતું હતું કે આમાંથી નીકળશું કેમ. સુંદર મજાનો બંગલો વેચાઈ ગયો સાહેબ. 12 બાય 35ના ગાળાની અંદર ભાડે રે, છતાંય પરિવાર આ સિચ્યુએશન આવીને છતાંય સાથે હતો. ઓલી નાની દીકરાની વહુ હતી ને એને તરત એવું થયું કે બા આપણી આવી પરિસ્થિતિની અંદર એ સાથે છીએ તો મારી અંદર થોડીક આમ કળા કૌશલ્ય છે ને મને એમ થાય કે હું થોડુંક પરિવારને આર્થિક રૂપે મદદરૂપ થાઉં. શાકભાજીના તો કરું, આટલું તો હું કરી જ દઈશ. બાકી હવે તમે ભણ્યાના 15 વર્ષ વયા ગયા છે, 12-15 વર્ષ વયા ગયા. હવે તમને કોઈક નોકરીએ રાખે તો 8-10 હજારમાં નોકરીએ રાખે નહીં. બા મારા તરફથી હું થોડુંક તો મદદરૂપ થઈ શકું, મને એમ થાય છે. બા પણ જો એક વાત તમે સાંભળી લો, 2 વહુને મેં ઘરની બહાર નથી જવા દીધી એટલે તમારાથી ઘરની બહાર નહીં જવાય. તમે ઘરની અંદર રહીને કંઈક કરો, જે કરવું હોય.